હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 3 વિષય ગુજરાતી, બરાબર, એમાં પહેલો પાઠ આપણે જોઈ ચૂક્યા છે, વાંદરાભાઈને વાંચતા ન આવડે. હવે આપણે બીજા પાઠ તરફ આગળ વધીએ તો એ છે પાઠનું નામ પોટલા ટપકે ટપ. પોટલા ટપકે ટપ. તો એ આપણે જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. પહેલા આપણે ગીતડું ગાવાનું છે. શું કહે છે? સરસ મજાનું. પેલા પંખીને જોઈ મને થાય, ઓલા પંખીને જોઈને મને થાય છે. શું થાય છે? પેલા પંખી જે આકાશમાં ઉડે છે એને જોઈને મને થાય છે. શું? એના જેવી જો પાંખ મળી જાય, જો પંખી જેવી પાંખ મળી જાય, પક્ષી જેવી પાંખ મળી જાય તો આભલે એટલે કે આકાશમાં ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. જો મને પેલા પક્ષી જેવી જો પાંખ મળી જાય તો હું આકાશમાં ઉડ્યા જ કરું. મજા આવી જાય. ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર આવા અમારે સરસ મજાના વિડીયો જોઈએ છે. તો ધોરણ 3 નવા અભ્યાસક્રમ મુજબ ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી આ ચારેય વિષયના વિદ્યાર્થી મિત્રો સરસ મજાના વિડીયો લેક્ચર આપને મળી જવાના છે. ગુજરાતીના જોતા ગુજરાતીના, અંગ્રેજી, બરાબર, ગણિત છે, પર્યાવરણ છે. તો ક્યાંથી મળશે? બરાબર, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. તમને 500 કે 5 લાખથી વધુ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરેલા બતાવશે. ઓપન કરશો એટલે પેજ ખુલે, જેમાં તમારા પોતાના 10 આંકડાના મોબાઈલ નંબર નાખી દેવાના, સેન્ડ ઓટીપી કરવાનો. 4 આંકડાનો ઓટીપી આવશે, એમાં નાખશો એટલે આ રીતનું પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં જશો એટલે 9, 10, 11, 12, 8, 7, 6, 5, 4, 3, તો એમાં ત્રીજા ધોરણમાં જઈ છેલ્લે અને તમારા વિડીયો મેળવી લેજો. બરાબર, ચાલો. એટલે કોઈ વિદ્યાર્થી મિત્રોને પણ જો આ પ્લાન લેવાના હોય તો એમને પણ જાણ કરજો કે ભાઈ હું તો અહીંથી ભણું છું, મને બહુ મજા આવી. ઘડિયાળમાં 10 વાગે. હા, આપણે ત્યાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો છે, બરાબર. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ઘડિયાળમાં 10 વાગે ત્યારે શું? હવે તો ઘડિયાળમાં આપણે નથી આવતું, પહેલાં તો આવતું, ખબર છે ને? ઘડિયાળમાં 10 વખત ટંકોરા વાગે કે નહીં? તો ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન. 1 હોય તો 1 વાગે, 2 હોય તો 2, 3 હોય તો 3, બરાબર. બા મને ખોળવા લાગે. ખોળવા લાગે એટલે કે શોધવા લાગે. બચ્ચું ક્યાં? કેમ? કારણ કે 10 વાગે એટલે થોડાક સમય પછી નિશાળે જવાનો સમય થતો હોય છે, બરાબર. એટલે કે છે બા મને ખોળવા લાગે, શોધવા લાગે, ઘડિયાળમાં જેવા 10 વાગે તે. હું તો આભલે ઉડ્યા જ કરું. જો મને પક્ષી જેવી શું મળી જાય? પાંખ. તો હું આભલે ઉડ્યા જ રાખું, આકાશમાં ઉડ્યા જ કરું. હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે આકાશમાં ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે, જો અહીંયા ડુંગર આપ્યો છે ને, તો આ ડુંગરની ટોચ ઉપર જઈને હું ઉડું. બરાબર, પેલા ડુંગરની ટોચે, આ ડુંગરની ટોચ ઉપર જઈને ઉડું. મારી પાંખ જઈ પહોંચે, બરાબર, જ્યાં સુધી હું જઈ શકું પાંખથી એટલો હું ઊંચે જઈશ અને એટલો ઊંચે જઈને ઉડીશ. બા ઢીંગલી જેવા એટલે કે બા મને એકદમ કેવા લાગશે? નાના. વિદ્યાર્થી મિત્રો, આપણે ઊંચેથી કોઈ પણ વસ્તુ જોઈએ નીચેની તો આપને કેવી લાગે છે? નાની લાગે છે. બાપુ ઢીંગલા જેવા, બા ઢીંગલી જેવા, તો બાપુ એટલે કે પપ્પા ઢીંગલા જેવા. કેવા? નાના. જો હું તો છાના માના. હું તો ઉપરથી છાના માના જોયા રાખું, બરાબર. છાના માના એટલે કે છુપાઈને. આભલે ઉડ્યા જ કરું જો મને પેલા પંખીની પાંખ મળી જાય. એમના કવિ છે પિનાકીન ત્રિવેદી, એમણે આ સરસ મજાનું
કાવ્ય લખ્યું છે. ચાલો, ત્યાર પછી બીજો પ્રશ્ન છે. વાર્તા છે એ વાંચવાની છે ને સમજવાની છે. વાદળાની ગમ્મત. બરાબર, વાદળાની સરસ મજાની ગમ્મત. હવે સમજીએ. ગુલાબી ઠંડી હતી એટલે શું ગુલાબી કલરની ઠંડી હતી? નહીં, પણ સરસ મજાની ધીમી ધીમી ઠંડી હતી. બરાબર, ખૂબ ઠંડી હતી એવું ના કહી શકાય. ગુલાબી ઠંડી હતી. પવન ધીમે ધીમે વાતો હતો. જો પવન ધીમે ધીમે વાતો હતો. પવનની જે ગતિ હતી કેવી હતી? ધીમી હતી. કુકડો કુકડે કૂક કરતો હતો. સવારના પોરમાં ઉઠી જાય કુકડો અને શું કરવા મળે? કુકડે કૂક કરતો હતો. તે વખતે તે સમયે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. જો સરસ મજાની મસ્તની ઠંડી હતી. પવન પણ ધીમો ધીમો ફૂંકાતો હતો, વાતો હતો. કુકડો કુકડે કૂક કરતો હતો. એવા સમયે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું કે ચાલો આપણે ફરવા જઈએ. જેમ તમને પણ ફરવા જવાનું મન થાય એમ આકાશમાં વાદળાને પણ ફરવા જવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું. એક નાનકડું વાદળું હતું છે ને વાદળા. વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. શું કે છે? આ રાત છે, અંધારું, રાત્રિ, એ અહીંથી જાય એટલે કે રાત્રિ પૂરી થાય તો સારું. કારણ કે રાત પૂરી થઈ જાય તો અંધારું ઓટોમેટિક જતું રહે. એટલે કે રાત પૂરી થઈ જાય તો શું થાય? દિવસ. દિવસ આવી જાય ને, અને દિવસ આવી જાય તો શું આવી જાય? અંજવાળું. એટલે એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો સારું, તો અંધારું અહીંથી દૂર થઈ જાય, અંધારું મટી જાય, એટલે કે અંજવાળું થઈ જાય. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ. શું કહે છે? આપણે સારા સારા કપડાં પહેરી લઈએ અને ફરવા જઈએ અને ગમ્મત કરીએ, આનંદ કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. એક મોટું વાદળું હતું, એને દીવો સળગાવ્યો. દીવો સળગાવ્યો એટલે કે સૂરજ દાદા છે એ વાદળામાંથી આમ બહાર આવ્યા એમ. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. બધા વાદળાએ શું કરવા લાગ્યા? કપડાં પહેરવા માંડ્યા. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહે છે, અંધારું હોય ને, અંધારું રાત્રિ હોય ને ત્યારે બધા વાદળા કેવા હોય? કાળા કલરના હોય. પછી શું થયું? સૂરજ દાદા ઉગ્યા. સૂરજ દાદા ઉગ્યા એટલે સૂરજ દાદાના સરસ મજાના સવારના કિરણો આ વાદળા ઉપર પડ્યા. એટલે વાદળા છે એ શું થવા લાગ્યા? રંગીન દેખાવા લાગ્યા. એટલે કે છે કે એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. એટલે કે સૂરજ દાદા ત્યાંથી આવ્યા. એટલે બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. એટલે કે બધા વાદળા જુદા જુદા રંગના દેખાવા લાગ્યા. રાતા એટલે લાલ, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. જો સૂરજ દાદાના પ્રકાશને કારણે વાદળાનો કલર જુદો જુદો થઈ ગયો. ફરવા નીકળ્યા એટલે વાદળા છે તમે જો આમ સ્થિર નો હાયલા જ જતા હોય. એટલે કે છે રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા. નીચે એટલે જમીન ઉપર રહેતા લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થયો છે. સૂર્યનો શું થયો છે? ઉદય. એટલે કે સૂરજ દાદા આમ ઉગી રહ્યા છે એવું કહેવા લાગ્યા. ક્યારે? દીવો સળગ્યો અને વાદળાઓએ રંગબેરંગી કપડાં પહેર્યા ત્યારે. દીવાની જ્યોત મોટી થઈ. જો સવારમાં સૂરજ દાદાનો પ્રકાશ આછો હોય, પણ જેમ 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 દિવસ આગળ વધતો જાય એમ સૂરજ દાદાનો પ્રકાશ વધતો જાય. એટલે કે દીવાની જે જ્યોત છે, એનો જે પ્રકાશ છે, એનું જે અંજવાળું છે એ વધતું ગયું. એટલે કેટલાક વાદળા, દીવાની જ્યોત એટલે સૂર્યનો પ્રકાશ છે એ વધતો ગયો. એટલે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા. જો વાદળાનો રંગ કેવો થવા લાગ્યો? પીળા જેવો અને આછો. આછો એટલે ફીકો. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. જો કેટલાક વાદળા જે રંગબેરંગી હતા એના વાદળા કેવા થવા લાગ્યા? પીળા અને આછા થવા લાગ્યા. કારણ કે સૂરજ દાદાનો પ્રકાશ પડે એટલે વાદળાનો રંગ ધીમે ધીમે ઘટવા લાગ્યો. બરાબર? એટલે આછા થવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને
આના વિશે ફરિયાદ કરી કે ભાઈ અમારો કપડાં બદલાવ્યા છે, એનો રંગ બદલતો જાય છે. મોટા વાદળાએ કહ્યું કે બધા વાદળા ભેગા થઈ જાઓ. મોટા વાદળાએ શું કીધું? બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. જો બધા જ વાદળા તમે ભેગા થઈ જાઓ. બધા જ વાદળા ભેગા થઈ જાય વિદ્યાર્થી મિત્રો, એટલે સૂરજ દાદા છે એ દેખાય નહીં. આ ચોમાસામાં તમે બરાબર નિરીક્ષણ કરજો. વાદળા આમ ભેગા થઈ જાય એટલે શું થઈ જાય? જમીન ઉપર અંધારું થઈ જાય ને, પ્રકાશ પડતો નથી, સૂરજ દાદા દેખાતા નથી. એટલે કે છે બધા વાદળા ભેગા થઈ જાઓ. એટલે મોટું વાદળું થઈ ગયું, બરાબર. બધા ભેગા થઈ ગયા એટલે દીવાને એટલે કે સૂરજ દાદાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. આકાશમાં એનું એકલાનું રાજ નથી, અમારું પણ રાજ ચાલે છે. બહુ મસ્તનો પાઠ છે, મજા આવે એવો છે. જો બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. જો બધા વાદળા ધીમે 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 ભેગા થવા માંડ્યા. મિત્રો વરસાદ આવવાનો હોય ને તે તમે નિરીક્ષણ કરજો. ધીમે 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 બધા વાદળાઓ નાના નાના બધા ભેગા થવા મળે અને પછી ત્યાંથી વરસાદની શરૂઆત થઈ જાય. તો ઘણા વાદળા ભેગા થઈ ગયા અને એક મોટું પહાડ જેવું કાળા વાદળની પાછળ જઈને બેઠા. જો બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા એટલે ભેગા થઈ ગયા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટું પહાડ જેવું કાળું વાદળું હતું, મોટું કાળું ડિબાંગ, એની પાછળ જઈને બેસી ગયા. નીચેથી લોકો કહેવા લાગ્યા, જો જમીન ઉપરથી લોકો કહેવા લાગ્યા કે આકાશ છે હવે ઘેરાવા લાગ્યું છે. આકાશ છે એ કાળા કાળા વાદળોથી ઘેરાવા લાગ્યું છે, એટલે ટૂંક સમયમાં હવે વરસાદ આવશે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. જો પરંતુ દીવો એટલે કે સૂર્યપ્રકાશનું જે અંજવાળું હતું એ પૂરેપૂરું ઢંકાયું નહીં, બરાબર. આમ રાત જેવું થયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. જો પેલું જે મોટું વાદળું હતું ને કે જ્યાં બધા ફરિયાદ કરતા હતા, તો એ પેલા મોટા વાદળાએ પવનને કીધું કે તું મને મદદ કર, એટલે મદદ માટે એમને બોલાવ્યો. પવનને તો એ જ ગમતું હતું. પવનને શું ગમે? કોકને ઉડાડવાનું જ ગમે, બરાબર. તો પવનને તો એ જ ગમતું હતું. એણે એનું કામ શરૂ કરી દીધું. શું કામ કરી દીધું? વાદળાને ધક્કો મારવાનું. વાદળાને ધક્કો મારવાનું કામ શરૂ કરી દીધું. હવે નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય તો કહી દઉં, સામાન્ય રીતે જ્યારે વરસાદ આવવાનો હોય ને એ પહેલાં ખૂબ જ પવન આવતો હોય છે. પછી વરસાદ આવે ને એમ ધીમે ધીમે પવન ઘટતો જાય છે, બરાબર. હા, પહેલો વરસાદ આવ્યો ને તે તમે નિરીક્ષણ કરજો, આ રીતનું હોય. તો નીચેથી લોકો કહેવા લાગે કે વાવાઝોડું આવ્યું, કારણ કે વાવાઝોડામાં પવનની ગતિ ખૂબ જ વધારે હોય. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. જો વાદળા ભાઈ બધા ક્યાં બેસી ગયા? પવનની ગાડીમાં. એટલે કે વાદળા છે એ પવનને કારણે આગળ વધવા લાગ્યા, પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. આકાશમાં દોડા દોડી. આકાશની અંદર આ વાદળોની શું થવા લાગી? દોડા દોડી, પડા પડી અને ધમા ચકડી થઈ ગઈ. જો આકાશમાં દોડા દોડી, પડા પડી, ધમા ચકડી, રેલમ છેલ થઈ ગયું બધું. ધોળા એટલે સફેદ, પીળા ને બીજા નાના નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. જે મોટું વાદળું કેવું હતું? કાળા ડિબાંગ જેવું હતું ને, જે નીચે આપણે હમણાં આપ્યું છે અહીંયા. મોટું વાદળું જે પહાડ જેવું કાળું વાદળું હતું કે નહીં, એણે શું કર્યું કે બીજા જે નાના નાના વાદળા હતા, ધોળા, સફેદ, ધોળા એટલે સફેદ, પીળા અને બીજા નાના નાના વાદળો હતા, એને મોટા વાદળાએ પોતાને આશરે લઈ લીધા, ઓથે લઈ લીધા, એટલે એને આશરો આપી દીધો. બધે કાળું કાળું થઈ ગયું. જો બધે કાળું 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 થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. જો સૂરજ દાદા દેખાતા બંધ થઈ ગયા. મેં તમને કીધું વરસાદ આવવાનો હોય એ પહેલાં શું થાય? તો નાના નાના વાદળા હોય. હવે સૂરજ દાદા જેવા સવારમાં દર્શન દેવા આવ્યા ઉગતા હોય ત્યારે એનો પ્રકાશ વાદળા ઉપર પડે એટલે વાદળા રંગબેરંગી દેખાય, બરાબર. હવે ધીમે ધીમે બધા વાદળા ભેગા થવા લાગ્યા અને એક મોટું કાળું ડિબાંગ વાદળું હતું એની પાસે જઈને ભેગા થઈ ગયા.
એટલે સૂરજ દાદા દેખાતા બંધ થઈ ગયા. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. જો વાદળાએ કીધું હતું ને કે ઓલા દીવાને કહી દો કે એમનું એકનું રાજ નથી. એટલે કોણ જીતી ગયું? દીવો દેખાતો બંધ થઈ ગયો. એટલે કોણ જીતી ગયું? વાદળા. એટલે વાદળા છે એ જીતી ગયા એટલે એની આંખો ચમકવા લાગી. આંખો ચમકવા લાગી એટલે કે વીજળી થવા લાગી. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી છે. જો વીજળી ઝબૂકવા માંડી છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. જો એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા છે એ દીવો એટલે કે સૂરજ દાદાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. કેમ? જીતી ગયા ને અમે, તમે હારી ગયા ને એમ. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. જો ખડખડાટ હસવા લાગ્યા એટલે નીચેથી લોકો શું કહેવા માંડ્યા? વીજળી થાય ત્યારે ખબર ને ગડગડાટ અવાજ આવે, હે ને? હા, તો આકાશ ગાજવા માંડ્યું એમ કે છે. અને આ મોટી જીતના આનંદમાં જો વાદળાની શું થઈ ગઈ? જીત. તો એ જીત થઈ એના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. કે એની આંખો છે એમાંથી આનંદની ધારા એટલે કે આંસુ વહેવા લાગ્યા. એટલે કે વાદળામાંથી વરસાદ છે એ વરસવા લાગ્યો. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. જો વરસાદ છે એ વરસવા માંડ્યો છે. પછી વાદળાએ હરીફરી લીધું, ગમ્મત એટલે મોજ મસ્તી કરી લીધી. પછી બધા વાદળા પોતપોતાની ઘેર ચાલ્યા ગયા. જો વરસાદ વરસી જાય પછી શું થઈ જાય? વાદળા ખાલી થઈ ગયા ને વરસાદના પાણીથી, પછી જતા રહ્યા એમ. આપણે કહેતા પાણી ભરવા ગયા એમ. તો વાદળા પોતપોતાની ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બરાબર? ટૂંકમાં આખું વરસાદ આવે પહેલાનું આખી વાત કરેલી છે. ચાલો હવે વાતચીત લઈ લઈએ. પ્રશ્ન 3. પહેલું, વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું? તો તમારી રીતે લખવાનું છે. હું લખું છું પોતાની જીતના, વાદળાઓ પોતે જીતી ગયા, એ જીતના આનંદમાં એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. મને આ સૌથી વધુ ગમ્યું. ત્યાર પછી વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો. તો વાર્તામાં મને રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. આ વાક્ય મને વધુ ગમ્યું. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજો પ્રશ્ન. તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? તો તમને જે ગમતું હોય રાતા રંગનું, પીળા રંગનું, ગુલાબી, તો મને ગુલાબી રંગનું કપડું સૌથી વધુ ગમ્યું. તમે વાદળું હો તો તમે શું કરો? જો હું વાદળું હોઉં તો ખેડૂતને ખેતરે ફરીને વરસું અને ખેડૂતોને હું આનંદિત કરી દઉં. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ખેડૂત છે ને એ જ્યારે જમીનની અંદર વાવણી કરે છે, બીજ વાવે છે, ત્યારે એની પહેલેથી નજર આમ આકાશ તરફ જ હોય છે. એમાં એકાદું વાદળું નીકળે એટલે તરત નજર હોય કે વાદળું અહીંયા વરસી જાય ને તો બહુ સારું. બરાબર? કારણ કે વરસાદ ઉપર આપણો પાક છે એ નક્કી થતો હોય છે. એટલે કે પાક પાકતો હોય છે. વરસાદ એટલે કે પાણીની જરૂર પડતી હોય છે. અને જો વરસાદ સારો થાય તો પાક પણ સારો થાય. અને પાક સારો થાય તો સારું વેચાણ થાય. સારું વેચાણ થાય તો ખેડૂતને સારા પૈસા મળી શકે. જો હું વાદળું હોઉં તો ખેતરે ફરીને વરસું ને ખેડૂતોને ખુશ કરું. સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું દેખાય? તો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં સોનેરી રંગ જાણે કે ફેલાઈ ગયો હોય એવું અને ધરતી પર ચહલ પહલ શરૂ થઈ જાય. કારણ કે સૂરજ ઉગે એટલે દિવસ થઈ જાય અને દિવસમાં બધા લોકો જાગી જાય છે. બરાબર? અને પોતપોતાના કામ ધંધે જવા લાગે છે, જ્યારે રાત્રે બધા ઘરમાં આરામ કરતા હોય એમ. એટલે કે સૂર્ય ઉગે ત્યારે આકાશમાં સોનેરી રંગ રેલાય અને ધરતી પર ચહલ પહલ શરૂ થઈ જાય. પંખીઓનો કલરવ શરૂ થઈ જાય. મંદિરની આરતી અને ઘંટારો
સંભળાય છે અને જેને કારણે મન આપણું કેવું થઈ જાય, આનંદિત પ્રફુલ્લિત થઈ જાય છે. ચાલો આગળ. વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? મેં કીધું ને વાદળું ખેતરમાં વરસે તો મને સૌથી વધુ આનંદ થાય, ગમે. તમે વાદળોના ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે છે? તો હું વાદળાનો ગડગડાટ સાંભળું ત્યારે મને આકાશમાં દેવ બાળકો, ભગવાનના બાળકો ફટાકડા ફોડીને જાણે દિવાળી મનાવી રહ્યા હોય એવું લાગે છે. અથવા ઘણા એમ કે છે ભગવાન ફૂટબોલ રમી રહ્યા છે. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે? પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે ધૂળ, રેતી, પાંદડા આ બધું ઉડે. અને બહુ વધારે પવન હોય તો ઘરના છાપરાના પતરા, નળિયા ઉડે અને વૃક્ષો પણ પડી જતા હોય છે, ધરાશાયી થઈ જાય, પડી જાય છે. ચાલો ત્યાર પછી ચોથો પ્રશ્ન. સાચું હોય ત્યાં ખરું કરો અને ખોટું હોય ત્યાં ચોકડી કરો. કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. ખોટું, આકાશમાં ફરવા જવાનું મન થયું. વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. ખરું. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. ખોટું. એક કાળા મોટા વાદળું જે પહાડ જેવો હતો એની પાછળ જઈને બેઠા. મોટા વાદળે નાના નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા. સાચું. વાદળા બડબડાટ હસવા લાગ્યા. ખોટું. ખડખડાટ. બરાબર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન. એક જ શબ્દમાં ઉત્તર લખો. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો વાદળા ભેગા થઈને કાળા વાદળાની પાછળ જઈને બેઠા. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? વાદળા છે પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? તો નીચેથી લોકો કહે છે સૂર્યોદય થાય છે, સૂર્યનો ઉદય થાય છે. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? હકીકતમાં તો આંખો ચમકાવતા હતા. એટલે લોકો નીચેથી કહેવા લાગે કે વીજળી થાય છે. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? તેથી ધરતી ઉપર વાવાઝોડું આવ્યું. ચલો ત્યાર પછી પ્રશ્ન 6 છે એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે પછીના ભાગમાં કરીશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.